નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા। સૌથી પહેલા તો દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજના પવિત્ર દિવસ અને પવિત્ર દિવસની આ સમી સાંજ અને રાત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જ્યારે પણ કોઈ રાત્રિ અજવાળું બનીને આવે ત્યારે સમજવું કે એ ભગવાનના આગમનની ક્ષણ છે અને આજે આપણે સૌ આવી જ એક દિવ્ય સંધ્યાના સાક્ષી બન્યા છીએ અને અહીં એકત્ર થયા છે। તો આ સાંજ, આ સમી સાંજ શબ્દો અને રચનાના માધ્યમથી આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈશું। કૃષ્ણ એક નામ પણ અનેક રૂપ, ક્યારેક ગોકુળના ગોવાળિયા તો ક્યારેક દ્વારકાના રાજા, ક્યારેક માખણ ચોર તો ક્યારેક ગીતાના ઉપદેશક। તેમના જીવનનો દરેક પ્રસંગ એક કવિતા છે, એક ભાવ છે, એક લાગણી છે, એક સંદેશ છે અને આજે આપણે સૌ આ કવિતાને શબ્દોના રૂપમાં માણીશું અને આપણી વચ્ચે આજે સુપ્રસિદ્ધ કવિઓ, કવિયત્રી અને સાથે સાહિત્યકાર અને રાષ્ટ્રીય સાહિત્યકારો પણ ઉપસ્થિત છે, જેઓ પોતાની કલમથી કૃષ્ણ ભક્તિના અનેક રંગો રજૂ કરશે। તેમની કવિતાઓ દ્વારા આપણે કૃષ્ણની લીલાઓને અનુભવીશું, તેમના જીવનના વિવિધ પાસાઓને સમજીશું અને તેમની કરુણાને મહેસૂસ કરીશું અને આ માટે આપણી સાથે મહેમાનમાં જોડાયા છે। સૌથી પહેલા મહેમાનોનું સ્વાગત કરીશું। આપણી સાથે મહેમાનોમાં જોડાયા છે રક્ષા શુક્લ, કવિત્રી, સાથે ડૉક્ટર સતીન દેસાઈ, દીપ્તિ ગુરુ અને ડૉક્ટર અંકુર દેસાઈ। સૌથી પહેલા રક્ષાબેન, સતીનભાઈ અને અંકુરભાઈ, આપ અમારી સાથે જોડાયા છો તે બદલ ખૂબ ખૂબ આભાર અને સાથે જ આપ અમને તમારો કંઠ આપશો તે બદલ બી ખૂબ ખૂબ આભાર। આભાર। આપણે સૌ કોઈ જાણીએ છીએ કૃષ્ણ લીલા, ભગવાન કૃષ્ણ અને તેમના જીવનમાંથી અનેક જે વાતો છે, તેમની કહેલી વાતો છે, તેમના જીવનમાંથી એવી ઘણી શીખો છે જે આપણે લઈએ છીએ, જે લેવા જેવી છે અને તેને ઉપર તો ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે, પરંતુ કવિતા અને શબ્દો આજે રજૂ કરીશું। સૌથી પહેલા રક્ષાબેન, ભગવાન અવતરે છે, આજનો દિવસ કૃષ્ણ જન્માષ્ટમી આપણે સૌ કોઈ ઉજવીએ છીએ, ઉજવણી કરીએ છીએ, ત્યારે પરંતુ એક કૃષ્ણ પ્રેમી તરીકે આ ઉજવણીને આપ કેવી રીતના જોવો છો અને આપ કેવી ઉજવણી કરો છો? જય કૃષ્ણ તો મને બહુ જ વાલો, એટલે કોઈ એમ કે મને કૃષ્ણ ગમે છે તો હું એમ કહું કે ના, કૃષ્ણ તો મારો છે। એટલે કૃષ્ણની ઘણી બધી કવિતાઓ રચાય છે મારા વડે, પણ કૃષ્ણનું મોટે ભાગે હું હરિ, કારણ કે હર એટલે શિવા, લોર્ડ શિવા, શંકર ભગવાન, અને હરિ એટલે વિષ્ણુ અને વિષ્ણુનો અવતાર એટલે કૃષ્ણ। તો સૌથી પહેલા મને જ્યારે લખવાના શબ્દો મને વળગ્યા અને મને લખવા માટે મજબૂર કરી અને કવિતાઓ લખવાનું મેં શરૂ કર્યું, ત્યારે મેં હરિને પૂછેલું કે હરિ કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, હરિ કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, છાનો માનો તું આવી પાથર તો આ અજવાળા, પરોઢના પગરવને પૂછે મારી આતુર આંખો, પરોઢના પગરવને પૂછે મારી આતુર આંખો, તમે મોકલો પંખી ટોંકા કોયલ કહેતી ચાખો, તમે ખરા જળહળને મુઠ્ઠીમાં સંતાડી રાખો, તમે ખરા જળહળને મુઠ્ઠીમાં સંતાડી રાખો, હું થાકું ત્યાં ખોળામાં ટપ દઈને કેવા નાખો, મારા જળને વહેવા આપો કંઈક નદીને નાળા। આઈ વોઝ સરપ્રાઇઝડ, નવાઈ હતી મને કે મારા જળને વહેવા આપો કંઈક નદીને નાળા, હરિ કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા। કારણ કે ઘણી બધી ઉંમર મારી જતી રહી, રિટાયરમેન્ટના આરે હતી ત્યારે બધું લખવાનું મેં શરૂ કર્યું છે ભાઈ। પતંગિયાની પાંખો ચિત્રું તમે રંગ થઈ ઢળતા, પતંગિયાની પાંખો ચિત્રું તમે રંગ થઈ ઢળતા, વાસલડીની વાત કરું ત્યાં સૂર થઈ સળવળતા, પગના પંગુ સપના પર્વત ઉપર જઈને ફરતા, પગના પંગુ સપના પર્વત ઉપર જઈને ફરતા, ભીતરના અર્જુનને ગોવિંદ સામે આવી મળતા, હરિ તમારા તેજે ફૂટ્યા, હરિ તમારા તેજે તૂટ્યા ઝુરાપાના ઝાડા, હરિ તમારા તેજે તૂટ્યા ઝુરાપાના ઝાડા, હરિ કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, છાનો માનો તું આવી પાથર તો આ અજવાળા। અને બસ હરિ પર ઘણી બધી
રચનાઓ જી આવી રીતે બનતી ગઈ. રક્ષાબેન, કૃષ્ણ પ્રેમી અને હમ કવિયત્રી અને કવિ હૃદયમાં કૃષ્ણ, એની જે આપે પંક્તિઓ કહી, જે કવિતા આપે કહી, અને તમે કહ્યું કે ઘણો સમય લાગી ગયો, ઘણો સમય વીતી ગયો, અને કહેવાય છે ને કે કૃષ્ણ એટલે એક પ્રેમનું પ્રતીક. હાજી સતીનભાઈ, હવે હા ભગવાન કૃષ્ણ એટલે એક પ્રેમનું પ્રતીક, અને તે વિશે આપના શબ્દો ભગવાન કૃષ્ણ વિશે. પ્રણયની જ્યારે વાત કરીએ આપણે કૃષ્ણની, તો કૃષ્ણનો પ્રણય એ સર્વવ્યાપક છે. આ બ્રહ્માંડ અવતરણથી માંડીને અત્યાર સુધી સર્વભાવુક અને ભક્તિના હૃદયસ્થ થયેલા એવા એક બ્રહ્મના સ્વામી કૃષ્ણ, એના પ્રણય વિશે જો વાત કરીએ તો એના પાત્રતા અને પ્રણયની પાત્રતા તો અસંખ્ય છે. અને મને જ્યારે પ્રણયની આપણે જ્યારે વાત કરીએ તો આપણે સાધારણ પ્રણયની તે આધ્યાત્મિક પ્રણય અને જન્મોજન્મના પ્રણયની જ વાત કરીશું. મારે એમનો જે પ્રણય પ્રતિપાદિત થયો મારી કલમમાં, એની વાત કરવી છે કે મને બે એમના પરમ ભક્તો જડ્યા છે, નરસિંહ અને મીરા. આ બીજા ઘણા બધા ભક્તો છે. અમે કલમ ચલાવીએ છીએ ત્યારે મને થાય કે જો હું કૃષ્ણમય મારી કલમ દ્વારા કઈ રીતે થઈ શકું. જો પ્રણય કરવો જોઈએ કૃષ્ણને, તો એક કવિ પોતાના સર્જન દ્વારા, એક કલમ દ્વારા અને કૃષ્ણમય થવાની એક અવસ્થા હાસિલ કરતો હોય છે. તો એની વાત કરું છું કે હું ઈશ્વર પાસે જ્યારે પ્રણયસ્થ અવસ્થામાં શું માંગુ, તો હું એમ કહું કે શબ્દનો મેવાડ ભીતર રાખજો, શબ્દનો મેવાડ ભીતર રાખજો, મોર મીરાની જ ઉપર છાપજો. હવે આપણે વાત એવા પ્રતિક સંવેદનાની વાત કરીશું કે જે પ્રતિક દ્વારા આપણે ગઝલના સ્વરૂપોને કૃષ્ણમય સ્વરૂપમાં મારે ઉઘાડવા છે, એની વાત કરું છું. હું કવિતાથી દૂર જઈને વાત નહીં કરું. હું કૃષ્ણને કવિત્વના અવતરણની જ વાત કરી કે શબ્દનો મેવાડ ભીતર રાખજો, મોર મીરાની જ ઉપર છાપજો. હું લખી ગિરધરને જ્યારે મોકલું, હું લખી ગિરધરને જ્યારે મોકલું, નામ સરનામું ગઝલનું આપજો. તો મને એમ લાગે કે જો હું પત્ર ગિરધર નામનો પત્ર લખું, તો એ કોઈ બીજા આલયમાં નહીં, મહાલયમાં નહીં, સ્વર્ગમાં નહીં, બ્રહ્મના સ્થાનમાં નહીં, અને ગઝલના આલયમાં એ પત્ર મળે અને એ પત્રને પુનઃ ભક્તિભાવથી વાંચી શકું. એ જ મારા લાગણીના ચરિત્ર કૃષ્ણ અભિષેક રહ્યા છે. હવે આપને જ્યારે હું મીરાની વાત કરું છું ત્યારે મને લાગે કે મારે આપની સમક્ષ નરસિંહ કે જેના દ્વારા જૂના ઘડી એના સ્વામિત્વ દ્વારા જે મને કલમ હાથ ધરી અને નરસિંહની અવસ્થાની વાત લાવ્યો, ત્યારે મને લાગે કે નરસિંહ ક્યારેક ક્યારેક એના પદમાં કૃષ્ણ ભક્તિમાં કદાચ ભક્તિના એમાં ભ્રમાણવાળીને એવા કદાચ ચૂકી ગયા હોય. એ કહે છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, ઉજવીના ધ્યાનમાં કોણ જાશે. ત્યારે મને પણ એક પ્રશ્ન થાય. હવે કવિતાની વાત કરું કે કૃષ્ણનો પ્રણય કેવી રીતે થાય. સુખી વાદમાં કહેવાય છે કે જ્યારે એક સુખી વાદ, એક ભક્તિના ચરમ અવસ્થામાં રહેલો એક સાધક એના ઈશ્વરની સમીપ જાય ને ત્યારે ઈશ્વરને પણ પ્રશ્ન કરતો હોય છે. ત્યારે મને પ્રશ્ન થાય કે હે નરસિંહ, તું એવી કઈ અવસ્થામાં ભગવાનને કહે છે કે જે બ્રહ્મનો સ્વામી છે, આઠે પ્રહરનું જાગરણ કરતું હોય, એને જગાડવાની જ્યારે આપણે વાત કરીએ, એ કંઈક બાળપણની ઘેલચા હોય છે. ત્યારે હું તો નરસિંહ વિશે પણ એમ કહું છું કે મસાલો લઈને નરસિંહ શા માટે દોડે. હું તો એમ કહું કે ગઝલ, જ્યારે ગઝલની જ વાત કરી છે મારે, કૃષ્ણના સ્વરૂપની ગઝલની, ત્યારે હું કહીશ કે ગઝલ અજવાસની કેવી મિસાલો લઈને દોડું છું, હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું. આપને યાદ કરાવું કે કૃષ્ણનો રથ, 7 અશ્વ રથ એ સૂર્યાસ્ત હતો, અને એને સૂર્યની અવસ્થાની વાત કરીશ કે ગઝલ અજવાસની કેવી મિસાલો લઈને દોડું છું, હંમેશા સૂર્યની પાછળ મશાલો લઈને દોડું છું. અને હવે કહું છું કે સુદામો છું. હવે મને જ્યારે કૃષ્ણ આવે તો એની સખાવતી, હું પ્રણયની જ્યારે આપણે વાત કરું છું કે મીરા અને નરસિંહ તો ભક્તિ કરતા, પણ સાચો કૃષ્ણનો પ્રેમી અને સખો હોય કે સુદામા, તો એને મારી વાત કરી છે કે સુદામો છું, મને ક્યારેક તો મળશે શરણ તારું. હું પણ કહું કે સતી છું, મને ક્યારેક તો મળશે શરણ તારું, જન્મથી જાળવેલા એ બહાલો લઈને દોડું છું. કૃષ્ણના સાથે પ્રણય ઉન્માદમાં આવવું હોય, આજે જન્માષ્ટમી છે,
જન્માષ્ટમીનો ઉલ્લાસ તો ભક્તોને રહેવાનો છે, કારણ કે પરંપરાગત ભક્ત એના ઉલ્લાસિત થઈને મંદિરના દ્વારે એના પારણા ઝુલાવવા માટે જતા હોય. પરંતુ હું કહું કે આપણો જ્યારે નિત્યાનંદ નિત્યનો ઉલ્લાસ જાગીને ત્યારે કૃષ્ણનો સાચો પ્રણય આપણે સિદ્ધ કરી શકીએ. અને કૃષ્ણ સાચા પ્રણયને કલમ દ્વારા નહીં પણ આપણા ભક્તિભાવ દ્વારા જો સિદ્ધ કરવું હોય તો કૃષ્ણની સખાવત આપણે દાખલ કરી સખાવત આપણે હાસિલ કરવી પડે. એટલે હું કહું છું કે સુદામો છું, મને ક્યારેક તો મળશે શરણ તારું, જન્મથી જાળવેલા એ વહાલો લઈને દોડું છું. કૃષ્ણને પામવા માટે કૃષ્ણ આપણા નાભી અવસ્થામાં નાભી નિવાસમાં રહે છે. એની વાંસળી જો વાગતી હોય તો આત્મામાં વાગે છે. એટલે એક શેરથી હું કૃષ્ણને રાધાને તમારી સમક્ષ પ્રણયની વાત કરવા લાવું છું कि जो रूह में बजती बांसुरी की तमाम लय को सुना करोगे, सुना करोगे, सुना करोगे, तुम्हें भी राधा की उल्फतों की दुहाई देगा गजल का मौसम. રાધાના પ્રણયની દોહાઈ જો કોઈ પાસે લેવી હોય તો આપણા ભીતરી અવસ્થામાં આપણે કૃષ્ણને, રાધાને, જશોદાને, દેવકીને, વસુદેવને બધાને પામવાના હોય. એટલે ફરી એક શેરમાં આનું વર્ણન કરીને આપણે બીજી રીતે આગળ વધું છું કે દેવકી રૂપમાં જશોદા કા, દેવકી અને જશોદા એક જ રૂપી છે, એમાં દ્વૈત નથી, અદ્વૈત છે. કે દેવકી રૂપમાં જશોદા કા मुझको भी कृष्ण बन के आना है. તો આ કૃષ્ણ બનીને તમારે કૃષ્ણમય થઈને જ્યારે તમે પ્રાગટ્ય પામો ને ત્યારે ખરેખર કૃષ્ણની પ્રણય લીલાને આપણે સમજી શકીએ. કવિ માટે પણ બહુ અઘરું કામ છે કે માત્ર એના કલ્પનોથી કૃષ્ણની પ્રણયની અવસ્થાને નહીં પામી શકે. હું તો ભગવાનને જ પ્રાર્થના કરું કે જ્યારે હું આંખ મીચું ને ત્યારે તારા નાભી અવસ્થામાં તારા પ્રત્યારોપણ થાય ને તારી દર્શન અવસ્થા મને દેખાય. અને હવે હું જયભાઈ આપને કહું છે કે આપના કૃષ્ણનો જયકાર કરીએ. ત્યારે આપ પણ જયકાર કરતા કરતા જેને વ્રજધામને અંકુરિત કરવાના તુલસી રોપણ કર્યા, વ્રજના વૃક્ષો વાવ્યા અને અમારી કવિતાના વૃક્ષો વાવે છે, એ અંકુરને આપ આપના પ્રશ્નો દ્વારા અંકુરિત કરીને ભાવ વિશ્વ જગાડો. ખૂબ ખૂબ આભાર સતીનભાઈ. અંકુરભાઈ, આપણે હમણાં જ જ્યારે વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મથી લઈને દ્વારકા સુધીની તેમની આ સફર, કેટલાક રૂપો, કેટલાક ઉતાર ચઢાવ, કેટલાક મિત્રો, ઘણી બધી વાતો છે તેમના વિશે, પરંતુ તેમની જીવનશૈલીમાંનો એક એવો કિસ્સો આપના શબ્દોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ કૃષ્ણ ભક્તોને, સર્વ મિત્રોને અને સર્વ ભાવકોને, ચાહકોને 5251 કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક વધાઈ. 5251 વર્ષ પછી પણ એક વ્યક્તિને આપણે હજી પારણે ઝુલાવવા તત્પર થતા હોઈએ ત્યારે ચાલો એ કેદમાં પહોંચીએ કે જે કેદમાં કૃષ્ણનો જન્મ થયો. આમ પણ હું ક્યાં કશેથી કેદ છું, આમ પણ હું ક્યાં કશેથી કેદ છું, સાવ ખુલ્લો છું, છતાં પણ ભેદ છું. કૃષ્ણનો ભેદ 5251 વર્ષે પરખાયો નથી. એ જ કૃષ્ણ કહે છે કે પૂર્ણ હોવાનો હું સદભાગી નથી. આપણે ભલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનતા હોઈએ, કૃષ્ણએ પોતે ક્યારેય પૂર્ણ હોવાનો કોઈ દાવો કર્યો નથી. ગીતામાં કૃષ્ણ જ્યારે વાત કરે છે ત્યારે કૃષ્ણ એવી સર્વવ્યાપી શક્તિની વાત કરે છે કે જે શક્તિ કૃષ્ણથી પણ પર છે. એટલે વિચારજો, ધારજો અને માનજો કે કૃષ્ણથી પર એ શક્તિ કેવી હશે. પૂર્ણ હોવાનો હું સદભાગી નથી, અંશ છું કેવળ, ન કેવળ છેદ છું. આ વાત કૃષ્ણ જ કરી શકે કે હું સકળની ચેતનાનો સ્રોત છું, હું સકળની ચેતનાનો સ્રોત છું, હું જ સગળા મંત્ર સગળા વેદ છું. ડાળ થડને પાંદડા છો જીવતા, ડાળ થળને પાંદડા છો જીવતા. જો કૃષ્ણ આપણો હાથ છોડી દે તો ડાળ થડને પાંદડા છો જીવતા, હું સંબંધે મૂળથી વિચ્છેદ છું.
કૃષ્ણનું અસ્તિત્વ આપણામાં પરોવાય ત્યારે મૂળ ઝંકૃત થતું હોય છે, મૂળે અજવાળા થતા હોય છે. અને મૂળમાં અજવાળું થાય ત્યાં તો જે આહ્લાદક આનંદ, જે અનુભૂતિ, જે પ્રકાશ અને જે અત્યંત ઉજાસની અવસ્થા આપણને અનુભવાય છે, એ ઉજાસમાં ન મંત્ર હો, ન મૌન હો, ન કોઈ શબ્દ ગાન હો. ન મંત્ર હો, ન મૌન હો, ન કોઈ શબ્દ ગાન હો, ન પામવાને હો કશું, ન બંદગી અજાન હો. સહજ હું ઓગળું અને વિરાટ વિસ્તરણ મળે. સહજ હું ઓગળું અને વિરાટ વિસ્તરણ મળે. હો ચર્મ સ્પર્શી વૃક્ષતા, હો ઉર્ધ્વગામી વૃક્ષતા. ને મૂળને ક્યાં ભાન હો. મૂળમાં કૃષ્ણ દરબાય ને તો વ્યક્તિત્વની વૃક્ષતા ઉર્ધ્વગામી થઈને ચરમને સ્પર્શે છે. પણ મૂળમાં રહેલા સત્વને, મૂળમાં રહેલા તત્વને, મૂળમાં રહેલા જ્ઞાતાને, મૂળમાં રહેલા જ્ઞાનને એનું કોઈ જ ભાન હોતું નથી. અને એ જ કૃષ્ણ હોવાપણાની, કૃષ્ણને પામી જવાની, કૃષ્ણમય થવાની સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. જયભાઈ અને મિત્રો, આપણે ખરેખર જાણવું જોઈએ કે કૃષ્ણ એમના જીવનમાં ક્યાંય પાછા ફરીને ગયા નથી. પણ કૃષ્ણ જ્યાં ગયા છે ત્યાંથી કૃષ્ણ વગર કોઈ રહ્યું નથી. એટલે કૃષ્ણના થવા માટે પહેલા કૃષ્ણ છૂટે છે અને પછી આપણે સર્વસ્વ છોડવું પડે છે. આ અવસ્થા જ્યારે પમાય ત્યારે અસ્તિત્વનો એક એવો રંગ પમાય છે. મીરાબાઈનો પેલો પ્રસંગ આપણને યાદ જ હશે ને, કે મીરાબાઈ વ્રજમાં એક મંદિરમાં ગયા અને ત્યાં મંદિરમાં ગયા ત્યારે વાત એવી મળી, પૂજારીએ એવું કહ્યું કે આ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ નથી. મીરાબાઈએ સરસ વાત પૂછી કે તમે કેટલા સમયથી આ મંદિરમાં છો? પૂજારીએ કહ્યું, મને તો ઘણો સમય થયો. મીરાબાઈએ સહજ પણ સજ્જડ પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્ન, તમે કૃષ્ણ સાથે રહીને આટલા વર્ષે તમારું પુરુષપણું જાળવી શક્યા છો? પૂર્ણ પુરુષોત્તમ હોય ને ત્યાં આપણું પૌરુષ સહજ ઓગળી જતું હોય છે. અહીં પૌરુષનો લોપ નથી, અહીં સન્માન સાથે સદગતિનો સ્વીકાર છે, અહીં કૃષ્ણનો સ્વીકાર છે. અને જ્યાં કૃષ્ણનો સ્વીકાર હોય ને ત્યાં આખા જન્મનું તપ સકળ અર્પણ તને, હો પાર મનથી એવું બળ અર્પણ તને. સર્વ કૃષ્ણને તો અર્પણ કરવાનું છે. જે પામવાની જાતરા થઈ યુગ સુધી, એવું જ આ એક યજ્ઞ ફળ અર્પણ તને. હું સૂર્યને લઈ ક્યાં સુધી વહેતો રહું, જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને. કૃષ્ણને જ આપણે આપણા અસ્તિત્વનું દાન કરવાનું છે. હું સૂર્યને લઈ ક્યાં સુધી વહેતો રહું, જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને. હું વીજળી વાદળ પવન થઈને મળીશ, વરસાદની એક એક પળ અર્પણ તને. હું વીજળી વાદળ પવન થઈને મળીશ, વરસાદની એક એક પળ અર્પણ તને. આજ વરસાદમાં, આજ વીજળી વાદળ અને પવન વચ્ચે જ, ગડગડાટ વચ્ચે, ભયંકર વરસાદ વચ્ચે જે પ્રગટ થયું છે તે જ કૃષ્ણ તત્વ છે. અને કૃષ્ણ તત્વને આપણે સાદર વધાવીએ છીએ, કૃષ્ણ તત્વનો જય ઘોષ કરીએ છીએ. અને કૃષ્ણ તત્વને આપણે આલિંગીને કૃષ્ણમય થવા માટે આપણે દર વર્ષે શ્રાવણી આઠમે ફરીથી ગોપી થઈને, ફરીથી સખા થઈને, ફરીથી સુદામા થઈને, ઔદ્ધવ થઈને અને છેલ્લે રાધા થઈને
આપણે તત્પર થઈ જઈએ છે, તૈયાર થઈ જઈએ છે. જયભાઈ, કૃષ્ણ જન્મોત્સવનો આ પ્રસંગ અને કૃષ્ણ જન્મોત્સવની આ કથા કૃષ્ણના બાળપણથી માંડીને છેક દ્વારિકા અને પ્રભાસ પાટણ સુધી પહોંચે ત્યારે હવે મને એવું થાય કે હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું અને આ કાર્યક્રમને આગળ ધપાવી શકું. અંકુરભાઈ, આપે કહ્યું કે શબ્દોને વિરામ આપું. આમ તો આપણી જોડે સમયનો અભાવ છે, બાકી તો આના કૃષ્ણ અને કૃષ્ણની વાતો, કૃષ્ણની લીલા અને સાથે જ કૃષ્ણમાંથી જે શીખવા જેવી વાતો છે તેની વાત કરીએ તો વર્ષોના વર્ષો વીતી જાય. રક્ષાબેન, આપે હમણાં કહ્યું કે મેં હરિને પૂછેલું, એટલે કે તમે હરિ સાથે સંવાદ કર્યો હતો. મારા ઘરે પણ મારી મમ્મી અજયભાઈ, હંમેશા લાલા સાથે સંવાદ કરતી હોય છે. ત્યારે કૃષ્ણની વાત થાય છે, કૃષ્ણના વિવિધ રંગો છે, વિવિધ રૂપો છે, અવતારો છે, અને સાથે સાથે સંવાદો પણ છે કૃષ્ણના અન્ય સાથે પણ. ત્યારે તમારો કોઈ ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સંવાદ? હા, તો જયભાઈ, આપણે દયારામની વાત સાંભળેલી છે કે દયારામ છે એ પોતે ગોપી ભાવ અનુભવતા. એટલે જેમ હમણાં અંકુરભાઈએ કીધું એવી રીતે કોઈ પુરુષ તો રહે જ નહીં, કારણ કે પોતે ગોપી ભાવ બધા અનુભવતા હોય. તો દયારામની ઘણી બધી ગરવી પ્રખ્યાત છે કે હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. તો એ જ ભાવ અનુભવે. શ્યામ રંગ સમીપે ને જાઉં સખી આજ મારે, શ્યામ રંગ સમીપે ને જાઉં. તો આ બધામાં દયારામ છે પોતે ગોપી ભાવ અનુભવે છે. તો મને પણ ગોપી ભાવ ઉત્પન્ન થાય છે ઘણીવાર, અને એવું થાય છે કે જાણે બધા કૃષ્ણ પ્રિય બનીને જ રહીએ. અને એ વખતે લખાયેલી કવિતા રજૂ કરી મને ગમશે જયભાઈ, કે હળવે 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 હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે. હળવે 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 હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે. ધીરે 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 મંગળ ટાણાનું ગણગણવું રે. હરિવાલા હાથે ગૂંથેલી વરમાળા લઈ આવ્યા રે. હરિવાલા હાથે ગૂંથેલી વરમાળા લઈ આવ્યા રે. અમને બાજુ બંધ હરિના કોને કહું કે ફાવ્યા રે. હરિએ મારે આંગળ આવી મોર પીંછને વાવ્યા રે. હરિએ મારે આંગણ આવી મોર પીંછને વાવ્યા રે. વાલપની ગઠરી સંગાથે તરસ તળાવો લાવ્યા રે. હરિ ચાખે તો અમને ગમતું નીત નવું અવતરવું રે. હરિ ચાખે તો અમને ગમતું નીત નવું અવતરવું રે. હળવે 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 હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે. ચપટીમાં સિંદૂર ભરીને હરિવર સામે ઉભા રે. ચપટીમાં સિંદૂર ભરીને હરિવર સામે ઉભા રે. મારા મનની દ્વારિકાના એ જ ધણીને સુબા રે. પગલું પડતા હરિનું સરગાપુર બને આ કુબા રે. કુબા ઝૂંપડી. પગલું પડતા હરિનું સરગાપુર બને આ કુબા રે. હરિપ્રિયા કમલા કે રૂકમણી, રૂકમણી હું એ જ વિઠોબા રે. હરિપ્રિયા કમલા કે રૂકમણી હું એ જ વિઠુબા રે. અમી છાટણા અનરા ધારે અણથક આજ વરસવું રે. અમી છાટણા અનરા ધારે અણથક આજ વરસવું રે. હળવે 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 હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે. હું પલળી કે હરિવર મારી સુરતા ઉપર નીચે રે. સાનભાન બધું જતું રહ્યું. હું પલળી કે હરિવર મારી સુરતા ઉપર નીચે રે. લજામણીનું રૂએ રૂ વડલા નીચે નીચે રે. વાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીચે રે. વાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીચે રે. એ ધન્ય પણ છે અને એક લજ્જા પણ છે. એટલે આંખો મીચે રે. વાલપ નીરખી કદંબ ડાળે કપોત આંખો મીચે રે. સાધુ સાધુ જય ઘોષ ઉચ્ચારી સચરાચર પણ સિંચે રે. મારા માંથી હરી મને હરજી માહે સંચરવું રે. મારા માંથી એટલે કે મેં જ મને હરી લીધી. મારા માંથી હરી મને હરી માહે સંચરવું રે. હળવે 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 હરિનું હાથ ગ્રહીને ઝૂલવું રે. ધીરે 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 હરિ મંગળ ટાણાનું ગણગણવું રે.
જયભાઈ, એક તરન્નુમમાં મને એક હરિની રચના રજૂ કરવી ગમશે, આપ રજા આપો તો. રક્ષાબેન, આપણે હા. થોડોક એક નાનકડો વિરામ લેવો પડશે. કૃષ્ણ ભક્તિ અને ઓકે. કૃષ્ણ વિશેની આ રસવાણી સતત આપણે ચાલુ જ રાખીશું. રક્ષાબેન, આપની એક રજૂઆત હતી અને તે રજૂઆતથી આપણે ફરી શરૂઆત કરીશું. હા હા જયભાઈ. જી. હરિનામનો માર્ગ ઉપર મહેક બધી ધામ, હરિનામના માર્ગ ઉપર મહેક બધી ધામ, પુષ્પોની પાંદડીએ તો હરી આવતા ભાળું ભાળું, હરિનામના માર્ગ ઉપર મહેક બધી ઢાળું, નજરોમાં બાલપ છલકે ને હૈયું થાતું ડોલ, હરખના ડાલે ઉઘડે ફૂલની જાણે ઝુલ, હરિબર દીવો પરથી મંદ મરમાળું ભાળું, હરિનામના માર્ગ ઉપર મહેક બધી ઢાળું, પીછાના સ્પર્શ માત્રથી આંખે આંખે ખોલી, છલકાયા તરસ તળાવો મુજ મને લ્યો ભૂલી, હરિવર મારે કાને હો તો જગ આખાને તાળું ભાળું, હરિનામના માર્ગ ઉપર મહેક બધી ઢાળું, પુષ્પોની પગદંડી હું હરી આવતા ભાળું ભાળું, હરિનામના માર્ગ ઉપર મહેક બધી ઢાળું. હા જયભાઈ. જી રક્ષાબેન, ખૂબ જ સુંદર. સચિનભાઈ, આપે સૌથી પહેલા જ્યારે મેં વાત કરી હતી આપની સાથે, ત્યારે આપે મીરાની વાત કરી, સાચા પ્રણયની વાત કરી, મિત્રતાની વાત કરી, દેવકીની વાત કરી, જશોદાની વાત કરી. ત્યારે મિત્રતાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા સુદામાની વાત આવે. અત્યારે તો આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવતા હોય છે, મિત્ર મિત્રને ભેટ આપતું હશે, ત્યારે મિત્રતા ભગવાન કૃષ્ણ અને સુદામાની તે વિશે કોઈ પંક્તિ કે કોઈ કવિતા કે આપની કોઈ રચના? કૃષ્ણ અને સુદામા વિશે તો બહુ સઘન ચર્ચાઓ થઈ શકે છે. બધા જાણે છે કે તાંદુલ લઈને સુદામા કૃષ્ણને ત્યાં ગયા અને તેના પુનઃઅવતરણ કઈ રીતે થયા, પરંતુ હું એક આખું કૃષ્ણ ચરિત્ર એની સુદામાઈની વાત જરા જુદી રીતે કરવા માંગીશ. કૃષ્ણની સુદામાઈ પ્રત્યેક સ્વરૂપમાં એના પ્રત્યેક પ્રતીકોમાં આપને હું દર્શન કરાવવાની ઈચ્છા રાખું છું. કે સુદામા મારી દ્રષ્ટિએ કૃષ્ણના મુગટ સ્વરૂપ પણ છે, સુદામા મારી દ્રષ્ટિએ એના સખા સ્વરૂપ પણ છે, અને સુદામા મારી સ્વરૂપ એની મૂર્તિ સ્વરૂપ પણ છે. અત્યારે કૃષ્ણ જન્મ થયો ત્યારે
મને લાગે છે કે દ્વારકાધીશથી માંડીને મથુરામાં અને બધે જ કૃષ્ણના મુગટ ધારણ થઈ ગયા છે અને પ્રત્યેક કૃષ્ણમાંની સન્મુખ નહીં પણ કૃષ્ણની અંતરમાં સુદામાઈને લીધે તો કૃષ્ણ છે એમ કૃષ્ણ સ્વયં કબૂલ્યું હતું. એની વાત હું મારી ગઝલમાં જુદી રીતે લાવવા માંગુ છું. એ ગઝલના થોડાક શેર આપને કૃષ્ણ ચરિત્રના અને એની ભાવ વિશ્વના એમાં સુદામાની સખાવતની ભાવ જુદી રીતે હું લાવીશ. હું કહું છું એમ વાત કરું છું કે મુગટ હું એક તો અસલી લઈને આવ્યો છું. મેં આપને પ્રથમ ચરણમાં પણ જાણ કરી કે કૃષ્ણ પ્રત્યેક પ્રતીક મારા ગઝલ સ્વરૂપમાં આવે છે અને હું સુદામાનો અવતાર છું. કારણ કે કબીર અને ફકીરમાં કોઈ ફરક નથી. સુદામા કાશ ન હોત તો આજે કૃષ્ણ પણ 5000 વર્ષના જન્મ સાથે આજે ટક્યા ના હોત એમ આપને કહી શકું છું. આવા સશક્ત, સમૃદ્ધ, શક્તિશાળી સખા વગર કોઈનું અસ્તિત્વ ક્યારે ન ટકે એટલે હું આગળ વધું છું કે મુગટ હું એક તો અસલી લઈને આવ્યો છું. ગઝલમાં કૃષ્ણનું પીછું વળીને આવ્યો છું. સુદામાના અંગ અંગને કોષ કોષમાં જો કોઈની સખાવત હોય એ કૃષ્ણની છે અને એના પ્રત્યારોપણ રૂપે નહીં પણ એના સજીવારોપણ રૂપે કૃષ્ણમાં સુદામાની પ્રત્યેક પળોમાં પ્રત્યેક એના કોષોમાં કૃષ્ણના કોષોમાં સુદામા વસે છે એની વાત કરું છું. એટલે આ શેરથી એને ઉગાડ કરવા માંગુ છું. હવે કૃષ્ણ કહે છે કે ફર્યો છું મેં તે નિભાવીને દ્વારિકા પાછો. સુદામા શું છે એના ચરિત્રનું વર્ણન કૃષ્ણ મારા શેરમાં કઈ રીતે કરવા માંગે છે એની વાત કરું છું કે ફર્યો છું મેં તે નિભાવીને દ્વારિકા પાછો, અને પ્રસાદ સુદામા ધરીને આવ્યો છું. હવે આ કૃષ્ણ પ્રસાદ શું હોય? જન્માષ્ટમીના મંદિરમાં પ્રસાદ પીરસન થાય નહીં અથવા કૃષ્ણ ભક્તિના પ્રસાદના વરસાદ વરસે નહીં, પણ સ્વયં કૃષ્ણ આમ કહેવાય છે કે મોહમ્મદ ડઝન્ટ ગો ટુ માઉન્ટેન, ધ માઉન્ટેન કમ્સ ટુ મોહમ્મદ. આપણને લાગે ઇતિહાસને ખોટો ઠેરવું છું. સુદામા તાંદુલ લઈને કૃષ્ણના મહેલ સુધી ગયા છે. એક ચરિત્રનું વર્ણન આખું વર્ણન થાય છે આપણા ઇતિહાસમાં, પણ ખરેખર ભક્તિ ભાવમાં ભગવાન સ્વયં નરસિંહને ત્યાં, સુદામાને ત્યાં ને મીરાને ત્યાં સ્વયં ગયા છે. એની વ્યાખ્યા અમે પ્રત્યારોપણ કરીને ગઝલમાં નિરૂપણ કરતા હોય છે. એટલે હું વાત કરું છું કે ફર્યો છું મેં તે નિભાવીને દ્વારિકા પાછો, અને પ્રસાદ સુદામા ધરીને આવ્યો છું. અને લખી થી મેં તો નરસિંહ તારી હુંડીને. નરસિંહની હુંડી કોને લખી? અને ખાલી માત્ર હુંડી લખીને કૃષ્ણ મુક્ત નથી થયા એની વાત કરું છું. નરસિંહ એ પણ સુદામાનો જ અવતાર છે. સુદામાનો અવતાર નરસિંહ, નરસિંહનો અવતાર ગાંધીજી. એટલે વાત આમ અવતારી જન્મના વાલ લઈને આવડો છું. આખી વાત ત્યાંથી આ પ્રતિકોમાંથી એ ભક્તિ સ્વરૂપમાંથી આવે છે. એ લખી હતી મેં તો નરસિંહ તારી હુંડીને, હું તારે દ્વાર ફરી અવતરીને આવ્યો છું. માત્ર હુંડી લખીને કૃષ્ણ વિમુખ નથી થયા, ફરી નરસિંહને દ્વારે જઈને એને સશક્ત કરવા માટે એને દ્વાર અવતર કરીને એને પૂર્ણ યોગિતા આપી ગયા. નથી હું જાદવો પણ જાત ચારનારો છું. હવે સુદામા પણ શું કે હું જાદવો નથી પણ જાત ચારનારો છું. જ્યારે કૃષ્ણ ધેનુને ચારતા હોય ને તો એમ લાગે કે સુદામા એની ધેનુ ચારે છે. કારણ કે પ્રત્યેક જીવમાં જો કૃષ્ણ વાસ હોય તો સુદામામાં કૃષ્ણના મહાવિરાટ સ્વરૂપનો વાસ હોય છે. એટલે લખે હું છું કે નથી હું જાતવો પણ જાત ચારનારો છું, ચરાવી શ્વાસનું ધણ વ્રજ ચરીને આવ્યો છું. અને કૃષ્ણ કહે છે કે મને વગાડનારા જાણતા નથી ક્યાંય. આપને લાગે કે વાંસળી વાગે છે, વાંસળીમાં કૃષ્ણની અગ્નિ વાગતી હોય છે કે મને વગાડનારા જાણતા નથી ક્યાંય, હું છેદ છાતીમાં કેવા કરીને આવ્યો છું. જ્યારે વાંસમાં છેદતા હતા અને વાંસળીમાં છેદતા હોય ત્યારે એની પ્રણય અને અગ્નિથી કૃષ્ણની છાતીમાં છેદતા હોય છે. એમનામાંથી ગંગાનું અવતરણ થતું હોય, મહારાણીનું અવતરણ થતું હોય, એ કૃષ્ણ ગિરિરાજ કે બ્રહ્માનો અવતારથી ત્યાંથી નીચે અવતર થાય છે. એટલે પ્રત્યેક ભક્ત જ્યારે આ સ્વરૂપે કૃષ્ણની વાત કરે, ઘણા કથાકારો કૃષ્ણની વાતો કરે છે, પણ જ્યારે ગઝલકાર કૃષ્ણની કથા એની ગઝલમાં વર્ણન કરે ત્યારે એના પરિણામો શું આવે છે એની મારે વાત કરી છે. હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે, હવે તો આઠે પ્રહેર ઘરમાં જાતરા થશે, કથા હું કૃષ્ણની આજે કરીને આવ્યો છું. ઘરમાં જાત્રા ક્યારે થાય? ભક્તોને હું કહું છું કે વૃંદાવન કે 21 કોષમાં પરિક્રમા કરવાની જરૂર નથી.
કૃષ્ણ સ્વયં આપની આસપાસ પરિક્રમા અને પરિભ્રમણ કરે છે, ત્યારે પ્રત્યેક આપના શ્વાસમાં, આપના હૃદયમાં, આપની ધડકનમાં કૃષ્ણના મંત્ર રટાતા હોય ત્યારે કૃષ્ણની કથા સ્વયં તમારા મંત્રથી બહાર આવે છે. હવે તો આઠે પ્રહર ઘરમાં જાતરા થશે, કથા હું કૃષ્ણની આજે કરીને આવ્યો છું. અને આ શેર કૃષ્ણમય થયેલા ગઝલકારો આ શેર આજના કથાકારોને, ગઝલકારોને, કવિઓને અર્પણ કરવા લાગે છે કે ગઝલની લાજને પરવેજ જાળવી લેવા. હવે કૃષ્ણ કયા પ્રતીક રૂપે ક્યાં ક્યાં અવતરે છે મારે એ વાત કરવી છે. આપણી પાસે સમય નથી, માત્ર અડધો કલાકના અવકાશમાં આ મહાચરિત્રવાનને કૃષ્ણને આપણે રજૂ કર્યા છે, એટલે પ્રત્યેક પ્રતીકને વળીને હું આપની સમક્ષ રજૂ કરું છું કે ગઝલની લાજને પરવેજ જાળવી લેવા. રક્ષાબેને તો એની કવિતાની એક રક્ષા કરવા માટે કૃષ્ણના કાંડા પર રાખડી બાંધી. હવે કહું છું કે ગઝલની લાજને પરવેજ જાળવી લેવા વળી સભામાં સુદર્શન ધરીને આવ્યો છું. સભામાં સુદર્શન ધરીને કૃષ્ણ ક્યારે આવે છે એ પાંડવ કૌરવની યુક્તિની વાતો નથી. આ સુદર્શન એનું કાયમનું ચક્ર ચાલતું હોય છે, એ ચક્રાકાર ગતિ કરશે. કૃષ્ણ સ્વયં આપણા માટે એક એવું ઉખાણું છે જે ક્યારેય ઉકલ્યું નથી, અને જો કૃષ્ણ ઉકલી જાય ને તો કૃષ્ણનું સાચું સ્વરૂપ આપણે ક્યારે ન પામી શકીએ. એટલે કૃષ્ણ બિહાઇન્ડ ધ કર્ટન રહીને, પડદા નિવાસમાં થઈને આપણી સાથે વાર્તાલાપ કરે છે. એ ગીતથી એ વ્યાખ્યા ઉકેલી અને હું આગળ વધીશ. અને હું એ ગીત આપની સમક્ષ, કે રક્ષાબેને મને રક્ષાબેને જગાડ્યો છે કે માત્ર ગઝલ શા માટે, કૃષ્ણ ભક્તિના મંત્ર ગીત સ્વરૂપ પણ ગાઈ શકાય. એટલે એ ગીત રજૂ કરીને હું કૃષ્ણને જુદી રીતે ઉગાડવા માંગુ છું કે હરિબર ઉકલે કેમ ઉખાણું, હરિબર ઉકલે કેમ ઉખાણું, ઘટ ઘટમાં તુજને પામું પણ તોય તને ના જાણું, હરિબર ઉકલે કેમ ઉખાણું. આ કૃષ્ણ એવું એક ઉખાણું છે. હજારો અવતાર લેવાશે, હજારો અવતારી થઈને આ માનવ અવતરશે, પણ કૃષ્ણ ક્યારે ભલે મહાપુરુષોત્તમ કહેવાય પણ કોઈનાથી નહીં ઉકળે. હરિબર ઉકલે કેમ ઉખાણું, ગટગટમાં તુજને પામું પણ તોય તને ના જાણું. સે માનવને કાયા સૂપે આપ્યા માયા હંસો, એ માનવને કાયા રૂપે આપ્યા માયા વિહંસો, એ તો એક જ કંસને નાથ્યો, નાથવા કેટલા કંસો. માનવમાં કૃષ્ણ અવતરીને અનેક અનેક કંસોને નાથવા માટેનું મહાબહિષ્ક્રમણ સર્જવા માટે આપને આમંત્રણ આપે છે. એ માનવને કાયા સાથે આપ્યા માયાવી હંસો, એ તો એક જ કંસને નાથ્યો, નાથવા કેટલા કંસો. એ જ વિચારે વાય નહીં રે સાચું એકે વાણું, હરિપર ઉકલે કેમ ઉખાણું. આપના પ્રશ્નના જયભાઈ હું શું જવાબ આપું? કૃષ્ણ જો સહજ ઉકેલાતું હોય તો અત્યારે 5000 વર્ષો સુધી આપણે એમના પાણા પુનરાવર્તિત કરીને પાણા કેમ ઝુલાવવા પડે? આગળ વધીને હું કહું છું કે વાંસળીના સુરમાં તું તો જમના પાર ઉતારે, એટલે વાંસળીના સુરમાં જમના પાર કૃષ્ણ ઉતારે. વાંસળીના સુરમાં તું તો જમના પાર ઉતારે, કાળી નાગ નાથ્યાની શ્રદ્ધા આવે ભારે ભારે, છતાં જીવ અભાગી કેમ ટરાવે, નાવલડુઆ કાણું, હરિબર ઉકલે કેમ ઉખાણું. આજે જયભાઈ આપણે બધા ભેગા થઈને પાણામાં ઝૂલતા કૃષ્ણની વાણીને વાચા ખોલીને આ પ્રશ્ન પૂછવાનો છે. એ કૃષ્ણ તું પાણામાં ઝૂલી સ્મિત કરશે, છતાં તારા હોવાના ઉખાણા અમને નહીં ખુલે. છેલ્લે મારી ઘટના કૃષ્ણ સ્વરૂપની 2 શેરમાં પતાવીને આપણે અંકુરને સોંપીશું. એનો અંકુરિત કર્મ સોંપવા માટે મને લાગે છે મારે એક પ્રશ્ન સતત કૃષ્ણ થાય છે કે કૃષ્ણ તું ગિરધર થયો, તું વંશીધર થયો, તું ધેનુચારણ થયો, તું સુદામાનો મિત્ર થયો, મીરાને પ્રેમ કરતો થયો, નરસિંહના ઘારે અવતર્યો, રાધા સુધી ગયો, વેદ થઈને જમના અને વાસુકી, જમના અને દેવકી સાથે રમ્યો. પણ મારે એક પ્રશ્ન કરવો છે કે આ ગિરધર થઈને તે શું કાઠું કાઢ્યું એની મારે વાત કરવી છે. એટલે હું વાત કરું છું કે સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો છે તે, એ કૃષ્ણ એ ગિરધર હવે આંગળી પર ધરેલો પર્વત તે નીચે ઉતાર્યો ને સારું કર્યું. સારું કે આંગળી ઉપર પર્વત ધર્યો છે તે, અરે માથે ઉપાડવાની પડી જાય તેવ તો. રક્ષાબેન, માથે અગર કૃષ્ણ પર્વતને ઉપાડીને ફરે ને તો કદાચ
એના ભક્તો એમ થાય કે જી આ પળો કેવી છે કે મારા કૃષ્ણને માટે આ ઉત્ક્રાંતિ છે કે અવક્રાંતિ છે કે આ માથે આ ગિરધરને અંગુલીધર પર માથે પર્વત એટલા બધા ભારણો એના ભક્તો પર્વતરૂપી ભારણો એના માથે નાખે. આ ભક્તો એવું ક્યારે ના ઈચ્છે. એટલે ભક્ત એને સ્વયં પ્રશ્ન કરે છે કે હે ઈશ્વર, તે સજાગ થઈને આંગળી પરથી પર્વત એક ક્ષણે ઉતાર્યો અને તારી લીલાને પૂર્ણ કરીને અગર સારું છે આંગળી પર પર્વત ધર્યો છે તે માથે પહાડ બાની પડી જાય ટેવતો અને નરસિંહ અવસ્થામાં આપણે કૃષ્ણના પાણા ઝૂલે એ પહેલા સર્વને ભક્તોને મારે લાવવા છે કે એમ કહીને નરસિંહે કહ્યું તું માંગ માંગ. નરસિંહ કઈ ના માંગ્યું તેમ હું પણ કહું કે હું એ વિચારે એની કને માંગતો નથી. અંકુર સાંભળજો, હું એ વિચારે એની કને માંગતો નથી. અરે એને આપવાની પડી જાય ટેવ તો. અરે એ મને સતત આપ્યા કર્યા કૃષ્ણ. અરે કૃષ્ણ, તે મને ભક્તિ આપી, સખા ભાવ આપ્યો, નિર્મોહી અવસ્થા આપી, તલ્લીનતા આપી, સમાધિમય અવસ્થા આપી, ચિત્ત પ્રજ્ઞા આપી, શું શું ના આપ્યું. એ ખાલી હાથ આપ્યા, મારા આંગળી ગિરધરને ધરણ કરે, મારું શીશ શીશ ગિરિરાજ ધરણ કરે એવી સશક્ત શક્તિ આપી. ચાર ભુજાને બદલે સહસ્ત્ર મને ભુજાઓ આપી. ત્યાર પછી તને પુનઃ અવતરિત થઈને પારણામાં ઝુલાવીને ભક્તોને તારે દ્વારે દોડાવવાની તને કેમ આદત પડી ગઈ છે? એ મને એક સુખી ભાવથી આજે એક આ જીતી પહેલમાં એક પ્રશ્ન પૂછવાની મને એક જાગૃતિ થઈ છે. એટલે જયભાઈ, એક બાળક સ્વરૂપને બાળક કૃષ્ણ સ્વરૂપે હું પણ જાણે કૃષ્ણના પારણામાં ઝૂલતું એમ ઝૂલીને એક આપણે પણ પ્રશ્ન કર્યું જીતી પહેલના સાધકોને, ભાવકોને, કે હે કૃષ્ણ, ફરી ફરી પુનઃ પારણામાં જન્મીને એના કરતા સ્વયં તું પારણું થઈ જાય અને અમને ઝુલાવે ને ત્યારે એમ લાગે કે એ કૃષ્ણ હવે અમારા સ્વરૂપમાં પ્રગટ થાય છે. મારે એથી વિશેષ કંઈ કહેવું નથી. ખૂબ જ સુંદર ભારણાવાળી જે આપ વાત કહી સતીનભાઈ. અંકુરભાઈ, આપણે જ્યારે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે આપણે ભગવાન કૃષ્ણના જન્મથી લઈને દ્વારકા સુધીની સફરની વાત કરતા હતા. ત્યારે ગીતાની પણ વાત થઈ હતી. ગીતાના ઉપદેશક અને તેમના જીવનનો દરેક પ્રસંગ, એમના જીવનનો દરેક એક પ્રસંગ એક ઉપદેશ છે, એક શીખ છે, એક જ્ઞાન છે. તો હાલના સમાજને, હાલની પેઢીને તેને વિશે આપના મંતવ્ય. જયભાઈ, કૃષ્ણની માતૃભાષા જે તે સમયે જે હશે તે, જી પરંતુ કૃષ્ણ ગુજરાતી છે એવું આપણે માનવું રહ્યું. એટલે થોડીક અલગ વાત કરીને હું મારા મૂળ મુદ્દા ઉપર આવું કે રહ્યો અડીખમ કાળ થપાટે, ના મૂંઝાયો કોઈ વાતે, ગુજરાતી છું. રહ્યો અડીખમ કાળ થપાટે, ના મૂંઝાયો કોઈ વાતે, ગુજરાતી છું. ઓછું બોલું, નમતું તોલું, ટકી રહ્યો છું ઝંઝાવાતે, ગુજરાતી છું. કૃષ્ણને ગાંધી, મીરા, નરસિંહ, અખો ને દલપત રામ બોલતા જે ભાષામાં, કૃષ્ણને ગાંધી, મીરા, નરસિંહ, અખો ને દલપત રામ બોલતા જે ભાષામાં, ગુજરાતી મારી ભાષા છે. ગુજરાતી છું હું એ ન્યાતે, ગુજરાતી છું. કૃષ્ણનું ગુજરાતીપણું આ રીતે સાબિત થાય છે જયભાઈ. અને કૃષ્ણ ગુજરાતમાં દ્વારિકા ખાતે આવ્યા અને દ્વારિકા ખાતે કૃષ્ણ રોકાયા રહ્યા. દ્વારિકા આખી સમંદરમાં ગઈ ત્યારે શ્વાસોને લયનું ભાન સમંદરમાં ક્યાં હતું? જી સૂરજનું કો મકાન સમંદરમાં ક્યાં હતું? સૂરજ રોજ સમંદરમાં ડૂબે છે પણ એનું મકાન સમંદરમાં નથી. અહીં વાત મેં એટલા માટે કરી છે કે ભારતના આધ્યાત્મ વિશ્વમાં જો કોઈ મધ્યાહને તપ્ત સૂર્ય છે તો એ કૃષ્ણનું વ્યક્તિત્વ છે. પણ કૃષ્ણના વ્યક્તિત્વની વાત કરીએ ત્યારે કૃષ્ણને માથે જે મુગટ છે તે મુગટ ભલે સુવર્ણનો હોય પણ એ મુગટનું જે શીર્ષ છે તે મોરનું પીછું છે. હવે જ્યારે આપણે એવી વાત કરી કે કૃષ્ણ બધું છોડીને 11 વર્ષનો એમનો બાલ્યકાલ છોડીને કંસનો દેહ છોડાવીને મહારાજ ઉગ્રસેનને
રાજ્ય પાછું આપીને પોતાની ગતિ આગળ કરીને દ્વારિકામાં જ્યારે હર વસાવીને સૃષ્ટિ વસાવીને, એટલે સૃષ્ટિનો નાથ પોતે પાછી એક સૃષ્ટિ વસાવે છે, રહે છે, ત્યારે એક આ ગીત અવતરે છે. આ ગીત કંઈક અલગ પ્રકારની આપણને અનુભૂતિ કરાવવાનું છે. આ ગીત કૃષ્ણના વિરહનું ગીત હોઈ શકે, આ ગીત કૃષ્ણના જ્ઞાનનું ગીત પણ હોઈ શકે, કે આ ગીત કૃષ્ણ વિષયનું ગીત હોઈ શકે. જયભાઈ અને સૌ જીટીપીએલ ના મિત્રોને ખાસ જન્માષ્ટમીના અવસરે આ ગીત, કે તું જાતમાં મોરપીંછ વાવી તો જો. કૃષ્ણ જાતમાં વવાય ને તો કૃષ્ણ મોરપીંછ સ્વરૂપે જાતમાં વવાશે. તું જાતમાં મોરપીંછ વાવી તો જો, પછી એકવાર શમણામાં આવી તો જો. તું જાતમાં મોરપીંછ વાવી તો જો. હજી રાધાને તંદ્રા છે, સૂઝતું નથી એને કામ. રાધા તો હજી ત્યાં જ બરસાનામાં જ રોકાઈ ગઈ છે ને. હજી રાધાને તંદ્રા છે, સૂઝતું નથી એને કામ. મીરાના હોઠ હજી જાપ્યા કરે છે તારું નામ. મીરા જે મૂર્તિમાં સમાઈ છે તે મૂર્તિમાં સતત મીરાના હોઠ હરિના નામનો જાપ કર્યા કરે છે. હજી એવું ને એવું સ્તબ્ધ નિશબ્દ ગોકુળિયું ગામ. ગોકુળના ગામમાં કૃષ્ણના રવ પછી હવે બીજો કોઈ રવ, બીજો કોઈ અવાજ, બીજો કોઈ પણ અનુરણન થઈ શકે ખરું? હજી એવું ને એવું સ્તબ્ધ નિશબ્દ ગોકુળિયું ગામ. કદી તારી સ્મૃતિઓ જગાવી તો જો, પછી એકવાર શમણામાં આવી તો જો. તું જાતમાં મોરપીંછ વાવી તો જો. કૃષ્ણને આખું ગોકુળનું ગામ, આખું વ્રજ, આખા બધા મિત્રો, સર્વ સખીઓ કેવળ એ જ કહે છે, તું તારી સ્મૃતિઓ જગાવી તો જો. અર્જણ ઉભો ઉભો જોયા કરે છે ગીતા બોલાવાની વાટ. એ કૃષ્ણ, અમે બધા અર્જણ થઈને ગીતા બોલાવાની વાટ જોઈને ઉભા છીએ. સુદામો તાક્યા કરે છે ક્યારનો હવેલીના બંધ કપાટ. સુદામો તાક્યા કરે છે ક્યારનો હવેલીના બંધ કપાટ. તારું 1608 સખિયું કોરી, 1608 સખિયું કોરી, કોઈ તો રંગ તું છાંટ. કૃષ્ણ પછીની હોળી હવે હોળી નથી લાગતી. 1608 સખિયું કોરી, કોઈ તો રંગ તું છાંટ. તારું અંતર જરીક હલાવી તો જો, પછી એકવાર શમણામાં આવી તો જો. તું જાતમાં મોરપીંછ વાવી તો જો. જાતમાં મોરપીંછ વવાયું છે, પણ હવે આ ચિત્તનું એ કેવું? કૃષ્ણનો જવાબ પણ સાંભળો. આ ચિત્તનું એ કેવું, જે છોડ્યું છે ત્યાં તો પાછું જવાય નહીં. આ ચિત્તનું એ કેવું, જે છોડ્યું છે ત્યાં તો પાછું જવાય નહીં. વયા જમુનામાં નીર ઘણા, એને તો પાછા લવાય નહીં. જમુનામાં ઘણા જ નીર વહી ગયા છે, હવે પાછા આવવાના નથી. નથી કંઈએ બદલાયું, જે બદલાયું એ તો ટળાય નહીં. બદલાયું છે એને ટાળવું અશક્ય છે. એટલે કૃષ્ણ પોતે જ પોતાની જાતને કહે છે કે કદી મધરાતે બંસી બજાવી તો જો. કૃષ્ણની વાતથી અડધી રાત્રે ત્યારે સર્વ ગોપીઓ કેવી અડધી રાતે દોડીને આવતી. કદી મધરાતે બંસી બજાવી તો જો, પછી એક વાર શમણામાં આવી તો જો. જાતમાં મોરપીંછ વાવી તો જો. જી, એક શબ્દ, એક વાક્ય છે કે આ સમય પણ વીતી જશે, એટલે આપને અટકાવ્યા છે. પરંતુ એક છેલ્લો પ્રશ્ન, અને સૌ કોઈ પાસે માત્ર 30 સેકન્ડ છે અને આનો જવાબ આપવાનો છે. અને પ્રશ્ન આપથી જ શરૂઆત કરું છું. સતીનભાઈ અને રક્ષાબેન, આપના માટે પણ આ જ પ્રશ્ન છે. ટૂંકમાં જણાવજો, કારણ કે સમયનો ખૂબ જ અભાવ છે. આપની સમક્ષ હાલ ભગવાન કૃષ્ણ આવી ગયા છે. આપની સમક્ષ હાલ ભગવાન કૃષ્ણ આવી ગયા છે, ત્યારે આપ તેમને કેવી રીતના વણશો? કૃષ્ણને મળવા માટે મારો આ એક શેર, કે કશી પણ આપ લેના કોઈ દસ્તાવેજ ના કરશો. જી, કશી પણ આપ લેના કોઈ દસ્તાવેજ ના કરશો. પ્રભુ એ પણ નથી જોતો
અંધારું નહીં જ થાશે. જો કોઈ પણ આપલે કૃષ્ણની સાક્ષી કરી હશે ને તો જી તમારે એના કોઈ દસ્તાવેજની જરૂર નથી, કારણ કે પ્રભુને દસ્તાવેજની તમારી ભાવનાની જરૂર છે, તમારી લાગણીઓની જરૂર છે. કૃષ્ણ સન્મુખ હોય ને તો સમર્પણ હોય, વિચાર ન હોય એ અવિચારી અવસ્થા સૌને પમાય એવી સદભાવના સાથે કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક વધાઈ. જય શ્રી કૃષ્ણ. સતીનભાઈ ટૂંકમાં. હવે આપને મારા ગઝલ સ્વરૂપની જ વાત કરી કે કૃષ્ણમય અવસ્થા કઈ રીતે થાય છે. હવે આપના પ્રશ્નનો જવાબ એ જ હોય કે હું ગઝલ કહેતો નથી, મોહન લખાવે છે મને. હું ગઝલ કહેતો નથી, મોહન લખાવે છે મને. એમ કરતા કરતા સૌની પાસ લાવે છે મને. ને આંખની જમના વહે જે પાપણોના તટ ઉપર, મોર જી. માફક ત્યાર તો મોહન નચાવે છે મને. તો સર્વત્ર મોહનની આ લીલા, સર્વવ્યાપ્ત લીલા, મારા જેવા ભક્તોને જે આપનામાં પણ પ્રમાણ હોય ત્યાં કૃષ્ણ વિષય જી. પ્રશ્નોત્તરી પણ અંતને વરે એવી એક લાગણી સાથે હું વિરમું છું. રક્ષાબેન. હા જયભાઈ, કૃષ્ણ અંદર પ્રવેશી ગયા છે ને એ જ આવીને લખાવી જાય છે. જી. અનુભવતા જે સ્ફુર્યું તે કે પરોઢીએ આવેલા સપને હૈયા ધારણ આપી, સાવ જી. અચાનક હરિયે આવી હૈયા સરસી ચાપી. કાલ સૂતી તી ત્યારે અંદર ઉથલ પાથલ જેવું, રાત વરતનું ક્યાં મારે કઈ હરી કને જે કહેવું. સ્મરણો એમ ઝરમર એમ જરાતા જેમ ટપકતું નેવું, આંખોની જી. પાપણની વાટે જીવન જળનું વહેવું. હરિયે ઉબળક શ્વાસે ઊભી ઔઢવને ઉથાપી, પરોઢીએ આવેલા સપને હૈયા ધારણ આપી, સાવ અચાનક હરિયે આવી હૈયા સરસી ચાપી. તો હંમેશા આવું જ અનુભવ્યું છે કે ઈશ્વર મારી પડખે છે, એ જ આવીને કંઈક લખાવી જાય છે. નહીતર વાહ. હું જ મારા શબ્દો જોઈને નવાઈ પામું છું અને વારંવાર હરિને નમું છું. જયભાઈ. જી રક્ષાબેન, સતીનભાઈ, અંકુરભાઈ, આપ અમારી પાસે જોડાયા અને આટલી સરસ મજાની ભક્તિ અને કૃષ્ણમય જેવો માહોલ ઉભો કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમે પણ આપના આભારી છીએ જયભાઈ. જી. ખૂબ આનંદ, જય શ્રી કૃષ્ણ. પરમાનંદ. જય શ્રી કૃષ્ણ. તો આપ સૌ કોઈએ જોયું કે કેવી રીતે દરેક મહેમાનોએ પોતાની અનોખી શૈલીમાં કૃષ્ણ ભક્તિને વ્યક્ત કરી. કોઈએ તેમના માખણચોર સ્વરૂપને યાદ કર્યા તો કોઈએ તેમના ગોપીઓ સાથેના રાસલીલાને. આ બધું દર્શાવે છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ કેટલું વિશાળ અને વિવિધાસભર છે. ખરેખર આ એક અત્યંત ભાવપૂર્ણ અને સુંદર સાંજ રહી. શબ્દોના માધ્યમથી આપણે સૌએ કૃષ્ણના પ્રેમ અને કરુણાને અનુભવી. દરેક મહેમાનોએ પોતાની કલાથી આપણા હૃદયને સ્પર્શ કર્યો. હું તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ શ્રોતા મિત્રો, દર્શક મિત્રોને પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આશા રાખું છું કે આ કાવ્યોનો ભાવ આપણા મનમાં કાયમ રહેશે અને કૃષ્ણ ભક્તિનો આ દીપક સદૈવ પ્રજ્વલિત રહેશે. આભાર અને જય શ્રી કૃષ્ણ.